જય માતાજી. હું સાહિત્યકાર પૌભા ગઢવી. આપણામાં એમ કહેવાનું છે કે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરશો તસ ફલ ચાખા. માણસ જેવું કર્મ કરે છે એવું એને ભોગવવું પડે છે. અને આના માટે રામાયણ અને મહાભારતના દાખલા લઈ શકાય. પિતામહ ભીષ્મ ભરચક કચેરીની માલપા જ્યારે દ્રૌપદીના ચીર ચોંટાતા હતા એ વખતે ક્રોધ ન કરી શક્યા, એ યુદ્ધ ન કરી શક્યા, એ ચૂપ રહ્યા, યુદ્ધ ન કર્યું, બોલી ન શક્યા. અને એનું પરિણામ તો કે એનું પરિણામ એને બાણ સૈયા ઉપર હોવું પડ્યું. એ ચૂપ રહ્યાનું, ક્રોધ ન કર્યાનું, યુદ્ધ ન કર્યાનું, પોતે સમર્થ હોવા છતાં, પોતે બધું કરી શકે એવો હોવા છતાં એક સતી સ્ત્રીની જ્યારે લાજ લોપાતી હતી, જ્યારે એના ચીરહરણ થતા હતા, અને એ વખતે એ યુદ્ધ ન કરી શક્યા. એનું પરિણામ એને બાણ સૈયા ઉપર હોવું પડ્યું. રામાયણની માલપા સીતાજીનું હરણ કરીને લંકેશ લંકાની માલપા જાતો હતો અને જટાયુ જોઈ ગયો. એને જીવનની માલપા કોઈ કાર્ય સારું કર્યું નહીં, પણ એક કાર્ય સારું કર્યું. એને ખબર હતી કે રાવણને હું પહોંચી શકું એમ નથી, પણ એને એમ થયું કે કાલ સવારે કોઈ એમ કે આ જટાયુ જોતો રહ્યો અને રાવણ સીતાનું હરણ કરીને ગયો, એ કોક આંગળી ચીધે ને એની કરતાં મરી જવું સારું. અને માણસ ન હોવા છતાં, પક્ષીઓનીમાં હોવા છતાં, જટાયુ હોવા છતાં એને રાવણની સામે યુદ્ધ કર્યું. અને એને ખબર હતી કે રાવણની ચંદ્રહાસ નામની જે ખડગ છે એનાથી મારો વધ થઈ જવાનો છે. અને રાવણે ચંદ્રહાસ ખડગનો પ્રહાર કર્યો અને એની પાંખને તોડી નાખી. જટાયુ ઘાયલ થઈ અને પડી ગયો. અને રામ અને લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધમાં નીકળે છે ત્યારે જટાયુના છેલ્લા પ્રાણના શ્વાસ રામના ખોળાની માલપા છોડે છે. પિતામહ ભીષ્મ ન યુદ્ધ કરી શક્યા તો એને બાણ સૈયા ઉપર હોવું પડ્યું. અને છેલ્લે એક કામ સારું કર્યું, સતી સ્ત્રીની એ હરણ થતું અટકાવવા માટે યુદ્ધ કર્યું. યુદ્ધમાં એ ઘાયલ થયો તો છેવટે એને રામનો ખોળો મળ્યો. સંપાદીની સંગે જઈ જુવાનીનું જોર હતું, આદિત્યને અડવા એ ઊંચે ઊંચે ચડ્યો તો. હરિ જગદંબા તઈ રાવણને ઊભો રાખ્યો, નાખ્યો રથ હેઠો, દોઢ ઘડી લીધો તો. જપ તપ કીધો નથી વિદ્યારામ, પણ જુઓ તો ખરા એ રામ અને લક્ષ્મણના કાંધ પર ચડ્યો હતો. છેલ્લે એક કામ જો એને સારું કર્યું તો એને રામનો ખોળો મળ્યો. માટે કર્મ પ્રદાન વિશ્વ કરી રાખા, જો જસ કરશો તચ ફલ ઝાખા. જય માતાજી, જય ભગવતી, જય જગદંબા પૌભાના.